કર્મનું સંગાતી રોણા તારું કોઈ નથી. આચીયો આવ્યો પાછો. હા બોલ દીપા. હા કરશન, તું અત્યારે ફોન મેલ, હું ઓફિસની મીટિંગમાં હું, પછી વાત કરું. હા હો રહ્યો, પણ આ તો ભાભી માર ઘેર આવ્યો તો અત્યારે તે એમ કહેતો તો કે તાર ભાઈ માળીએ ચડવામ તો ચડી ગયા, પણ હવે ઉતરતા ફાવતું નહીં, તે તમારું મોટું ટેબલ આલો. હારું હેડ, ચમ ફોન કર્યો એ કે? આ તો એમ કહેતો તો કે ટેબલ નો એક પાયો થોડો તૂટી ગયા જેવો હ, તે ઉતરતા હો રાખજે ને કે તું એ તૂટી જાય. હારું. કરશન ઝાડુ લાયો? ઓહ, દિવાળી આવે હે ને, સાફ સફાઈ કરવા. તે તું ઝાડુ મારે? હું કોઈ બાયલો નહીં તે ઝાડુ મારું. તાર ભાભી ઝાડુ મારે હ, હું તો ખાલી ખાઉં હું. 555 પોચ પેકેટ લખ. હા. બુલેટ બોમ્બ 4 પેકેટ. આટલો લોબો લોબો રોકેટ. હા. દેરોણી જેઠોણી કોઠી બધું લખ. અને કરશન કપડામાં જો, તારો 5 જોડી અને મારો 8 જોડી. તારો 8 જોડી ચમ? ભાઈ મારે પહેરવાનું બાકી હૈ યાર. હારું હેડ. અને મીઠાઈ 250 ગ્રામ નો પેકેટ કરાવી દઈએ. એ કેના માટે? આ વિડિયો જોવું એમને આલે ને ગિફ્ટ. તો 500 કર. પણ મોય કમેન્ટમાં હેપી દિવાળી લખાઈ ના આલે. બરાબર. વાહ, કરશન કમ્પ્લીટ લિસ્ટ બની ગયું દિવાળીની ખરીદીનું. ઓકડો તો ખાસો મોટો થયો હ, પણ કશો વાંધો નહીં, ખરીદી તો કરવી પડશે ને. બોલ હેડતાણ, સૌથી પહેલા હું લેવા જઈશું? ઉસીના પૈસા. પણ પેલા માઢ્યા જોડે નહીં જવું હો, જ્યાં દિવાળીના હજી હાલવાના બાકી. ગાળો બોલ યાર. તે કહી દેવું તું કઈ ને, કના આલ્યા ને કના ગાલ્યા. કીધું તું કે મારા હારે હુતળી બોમ્બ ફોડ્યો. ચોકણ સમજી જા ને યાર, બધી ચોખવટ ના કરવાની હોય યાર. ભૂરી દિવાળી આવે છે, ઘરની સાફ સફાઈ કરવાની છે. હેડ ને થોડો ટેકો કર ને, હું તને 3 પાર્લેજી બિસ્કીટ આપો. તું મારી બખોલ સાફ કરવા આય, હું તને 20 વાળી વિમલ આપો. ભાઈ કાલ તો નવા બૂટ લેવા ગયો તો, બહુ માર ખાધો. ચોકણ મંદિર બહાર ચોરી કરતો પકડાઈ ગયો. ભાઈ તમે કાચા પડો હો, હજી બરાબર શીખ્યા નહીં. દીપા કરશન, તમારા વિડીયોમાં અમે મહેનત કરીએ. દિવાળી આવે તો બોનસ તો આપો. એવું હારું હેડતા. આ દિવાળીમાં તને 10,000 ને 1 રૂપિયો બોનસ મળે એવા અમારા બેના આશીર્વાદ. કોકના કારખાને જઈને નોકરી કર તો શેઠિયો દિવાળી બોનસ આલશે, બાકી હોય તો કોઈ નહીં ભાડે. ઓય અમે ઢગલોમાંથી લુગડો લાઈન પહેરીએ છીએ, બોનસ લેવી. કોઈ ઘરમાં લાઈટ નહીં, બોનસ હળગાઈને જીવીએ છીએ, બોનસ લેવી.